નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં 8મા ચેપ્ટરમાં લગભગ આપણે જમીનના પ્રકારો વિશે ચર્ચા કરી હતી, જેમાં લગભગ જમીનના 8 જેટલા પ્રકારો વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આજનો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે ક્વેશ્ચનનું નામ છે જમીન ધોવાણ. બોર્ડની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ભાઈ જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ કઈ રીતે થાય છે અને તેને અટકાવવાના ઉપાયો કયા કયા છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત ધ્યાન રાખજો, પ્રશ્ન કેવી રીતે પૂછાય છે કે જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ કઈ રીતે થાય છે અને તેને અટકાવવાના ઉપાયો કયા કયા છે. શા માટે આપણે જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ? તો સૌથી પહેલા આપણો પહેલો પ્રશ્ન કે ભાઈ જમીન ધોવાણ એટલે શું. તો અહીંયા વ્યાખ્યા આપવામાં આવેલી છે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, તેને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જમીન ધોવાણ એટલે શું. તો કે ભાઈ જમીનના જે કણો છે, એટલે કે માટીના જે કણો છે, એ માટીના કણોનું ગતિશીલ હવા અને પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, એને જમીન ધોવાણ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ કે ભાઈ માટીના કણોનું હવા અને પાણી દ્વારા એક જગ્યા પરથી બીજા જગ્યા પર દૂર હડસેલાઈ જવું, તેને જમીન ધોવાણ કહેવામાં આવે છે. માટીના કણોનું એક જગ્યા પરથી બીજી જગ્યા પર હવા અને પાણી દ્વારા દૂર હડસેલાઈ જવું, દૂર નિક્ષેપિત થવું, તેને જમીન ધોવાણ કહેવામાં આવે છે. આ જમીન ધોવાણ કુદરતી પરિબળો દ્વારા થાય છે. ભારત જેવા દેશની અંદર વર્તમાન સમયમાં આનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. સાથે સાથે આપણે વાત કરીએ કે ભાઈ આ જે જમીનનું ધોવાણ છે, એ જમીનનું જે ઉપરનું જે પડ હોય છે, એ પોષક તત્વોથી ભરેલું હોય છે. જમીનના ઉપરના પડને બનતા હજારો અને લાખો વર્ષો થતા હોય છે. હજારો અને લાખો વર્ષના ફળ પરિણામ સ્વરૂપ આ પોષક તત્વોથી ભરેલું જમીનનું પડ તૈયાર થતું હોય છે. પરંતુ આ જમીનનું પણ ભારે હવાઓના કારણે, ભારે વરસાદના કારણે આ ઉપરનું જમીનનું પડ ધોવાઈ જાય છે. માટીના કણો દૂર હડસેલાઈ જાય છે. હવા અને પાણીના કારણે આ માટીના કણો એક જગ્યા પરથી બીજી જગ્યા પર સ્થળાંતરિત થાય છે. એને આપણે જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. પરિણામ સંજોગોમાં શું થાય છે કે જો આ રીતે જમીનનું ધોવાણ જો થતું રહેશે તો કૃષિનું ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જશે. સાથે સાથે આપણે જોયું કે ભાઈ જમીન ધોવાણ એટલે શું, તો આપણે વાત કરી કે ભાઈ કુદરતી પરિબળો દ્વારા, કયા બે કુદરતી પરિબળો આપ્યા છે? હવા અને પાણી. આ બે પરિબળો દ્વારા જમીનના કણો કાં તો માટીના કણોનું એક જગ્યા પરથી બીજી જગ્યા પર દૂર હડસેલાઈ જવું, કાં તો દૂર સ્થળાંતરિત થવું, કાં તો નિક્ષેપિત થવું, એને જમીન ધોવાણ કહેવામાં આવે છે. કઈ રીતે જમીન ધોવાણ થયું? તો કે ભાઈ પવનના કારણે, ભારે વરસાદના કારણે આ જમીનનું ધોવાણ થાય છે. જમીનનું ધોવાણ થતા શું થયું? તો કે ભાઈ જમીનનું ધોવાણ થતા કૃષિ ઉત્પાદન શું થાય છે? ઘટે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ ખાસ કરીને આવા સંજોગોમાં, કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, વર્તમાન સમયમાં પણ આજે ભારતની 100% વસ્તીમાંથી મોટા ભાગની વસ્તી કૃષિ પર નભે છે.
તો ખેડૂતો માટે જો તમે જોવા જાઓ તો આ જમીન ખૂબ મહત્વ ધરાવે છે, પરંતુ વર્તમાન સમયની અંદર જમીનોનું ધોવાણ થવાના કારણે કૃષિ ઉત્પાદન ઘટી રહ્યું છે. ખેડૂતો માટે આ એક સૌથી મોટી સમસ્યા બની રહી છે. તેવા સંજોગોમાં આપણે આ જમીનની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે અને જમીન ધોવાણ થતું અટકાવવું જોઈએ. તો વેરી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન આપણે જોયું જમીનનું ધોવાણ એટલે શું, કઈ રીતે થાય, શા માટે આપણે જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. હવેનો આપણો જે ટોપિક છે ટોપિકનું નામ છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો પહેલો ઉપાય કે ભાઈ ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લાવવી જોઈએ. જમીન ઉપર જે ચરાણ પ્રવૃત્તિ છે, પશુઓ દ્વારા અતિશય ઘાસનું ચરાણ થાય એટલે માટીની જે પકડ હોય એ માટીની પકડ ઢીલી પડે. પરિણામ સંજોગોમાં આ માટીની પકડ ઢીલી પડતા જમીનનું ધોવાણ થાય. તો જમીનનું ધોવાણ ન થાય એની માટે આપણે ચરાણ પ્રવૃત્તિ, પશુઓ દ્વારા જે ચરાણ પ્રવૃત્તિ થાય એને આપણે નિયંત્રણમાં લાવવી જોઈએ. બીજું શું કહે છે કે ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાતી વાવેતર કરવું. ઢોળાવાળી જે જમીન, આ ઢોળાવાળી જે જમીન હોય, વન ફોર એક્ઝામ્પલ કે આ ઢોળાવ છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આના પરથી જો પાણી પસાર થાય તો એ પાણી ખૂબ જ ઝડપથી પસાર થઈ જાય. ખૂબ ઝડપથી પસાર થાય એટલે આ જમીનનું જે પણ છે બધું પાણીની ગતિના કારણે બધું ધોવાઈ જાય. તો ઢોળાવવાળી જમીનને આપણે જો સંરક્ષણ કરવું હોય તો કેવી રીતે, તો આ ઢોળાવવાળી જમીન ઉપર આપણે પગથિયા જેવી શું કરવાની, તો કે પગથિયા જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવાની. આનાથી શું થશે કે પાણીનો જે રનવે છે એ પાણીનો રનવે કેવો થઈ જશે, ધીમો થઈ જશે. પાણીનો પ્રવાહ, પાણીની ગતિ શું થઈ જશે, ધીમી થઈ જશે. પરિણામ સંજોગોમાં જમીનનું ધોવાણ થતું અટકશે. ત્રીજો શું કહે છે કે ભાઈ પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પડતર એટલે કે નકામી જમીન છે, જે ખાલી પડેલી છે. ખાસ કરીને સરકારી જમીનો છે, ઓફિસોની આસપાસની જમીનો છે, શાળાની આજુબાજુની જમીન છે. તો જેમ બને તેમ આ પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, કારણ કે વૃક્ષોના મૂળિયા જમીનને જકડે છે, એનું બંધારણ જાળવી રાખે છે, જેથી કરીને એ જમીનનું ધોવાણ થતા શું કરશે, અટકાવશે. ત્રીજું શું કહે છે કે પાણીના વહેડા પડેલા હોય ત્યાં આળબંધ. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત જેવા દેશની અંદર મુખ્ય નદીઓની સાથે સાથે ઘણી બધી શાખા નદીઓ છે, નાના મોટા ઝરણાઓ છે. છેવટે આ બધું પાણી વહેતું મુખ્ય નદીમાં જાય અને મુખ્ય નદીમાંથી વહેતું એ દરિયાને મળે. તો છેલ્લે આ પાણી દરિયામાં જાય અને દરિયામાં એક વખત પાણી જાય પછી એ પાણી ઉપયોગમાં આવતું નથી. તો તેવા સંજોગોમાં નાના ઝરણાઓ હોય, નાની શાખા નદીઓ હોય, જે જગ્યા પર નદીના પાણીનો પ્રવાહ એનું વહેતું હોય, ખાડાઓ પાણીથી ભરાયેલા હોય, એવી જગ્યા ઉપર ખાસ કરીને આડબંધ બનાવવાના, આડા બંધ બનાવવાના, જેથી કરીને પાણીનું શું થાય, સંગ્રહ થાય અને પાણી ખોટી રીતે વહેતું અટકી જશે. સાથે સાથે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. મોટા ભાગે જમીનનું ધોવાણ કઈ જગ્યા પર થાય, ઢાળવાળી જમીન ઉપર. સમતલ જમીન ઉપર ધોવાણ ઓછું થાય, પણ ઢાળવાળી જ્યાં જમીન હોય તો તે જગ્યા પર જમીનનું ધોવાણ વધુ થાય. તો આ ઢાળવાળી જે જમીન છે તેમાં જે ખેતી કરવામાં આવે એ ખેતી કેવી કહેવામાં આવે છે, ઊંડી, જેથી કરીને પાણી એ ઊંડી ખેડમાં શું થઈ જાય, ભરાઈ જાય અને પાણીનો સંગ્રહ પણ થાય, પાણી વહેતું પણ અટકે, પાણીની ગતિ પણ અટકે અને સાથે સાથે જમીનનું ધોવાણ પણ શું થઈ જાય છે, અટકી જાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, જમીન ધોવાણ એટલે શું, તો કે માટીના કણોનું એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર પાણી દ્વારા કાં તો વરસાદ દ્વારા દૂર હડસેલાઈ જવું, એને જમીન ધોવાણ કહેવામાં આવે છે. જમીન ધોવાણ કઈ રીતે થયું, તો કે ભારે વરસાદના કારણે, ભારે પવન ફૂંકાવાના કારણે. આપણે જમીન ધોવાણ શા માટે અટકાવવું જોઈએ, તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ ભારતના મોટા ભાગના લોકો કૃષિ પર નભે છે. પરિણામ સંજોગોમાં જમીનનું ઉપલું પડ ખૂબ જ પોષક હોય છે,
જેની પર આપણી ખેતીનો વૃદ્ધિ, ખેતીનો વિકાસ આધારિત હોય, જો આ પોષક તત્વોથી ભરેલું જમીનનું પડ જો આ રીતે ધોવાતું રહેશે તો ખેત ઉત્પાદન ઘટતું જશે. એટલે આજે જમીન ધોવાણ એ ખેડૂતો માટે માથાનો દુખાવો છે. પરિણામ સંજોગોમાં આ સમસ્યાને આપણે અટકાવવી પડશે. એટલે જમીનોનું સંરક્ષણ કરવું જોઈએ, જમીનોનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવા માટે કયા કયા ઉપાય? તો લગભગ આપણે આ 5-6 જેટલા ઉપાયો વિશે આપણે ચર્ચા કરી. એવી જ રીતે વેરી મોસ્ટ આઈએમપી બીજો એક ટોપિક આપવામાં આવ્યું છે કે ભાઈ ભૂમિ સંરક્ષણ. કે ભાઈ આપણે ભૂમિનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો અગાઉ પણ તમને કીધું કે ભૂમિ એ સંસાધન છે. આજે મનુષ્યની તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ ભૂમિ આધારિત છે. આપણું સમગ્ર જીવનનું અસ્તિત્વ ભૂમિ આધારિત છે. બીજી વસ્તુ, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ ભારતના મોટા ભાગના લોકો કૃષિમાંથી જ રોજગારી પ્રાપ્ત કરે છે. સાથે સાથે તમે જોવા જાઓ, જો ભૂમિ મનુષ્ય માટેની આર્થિક પ્રવૃત્તિનું એક સંસાધન છે, ખેડૂતો માટેનું એક સંસાધન છે, તો તેવા સંજોગોમાં ભૂમિનું સંરક્ષણ કરવું જોઈએ. પરિણામ સંજોગોમાં શું કહે છે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તેને ભૂમિનું સંરક્ષણ કહેવામાં આવે છે. ફરીથી કે ભાઈ ભૂમિ સંરક્ષણ કોને કહેવામાં આવે? તો અહીં કે ભાઈ આપણે જે જમીનનું જે ધોવાણ છે એ જમીનનું ધોવાણ થતું શું કરવાનું છે? અટકાવવાનું છે. અને સાથે સાથે જમીનની જે ગુણવત્તા છે એ શું કરવાની છે? જાળવવાની. જમીનની જો ગુણવત્તા નહીં જળવાય તો એ જમીન આપણને ઉપયોગમાં આવવાની નથી. જો એ જમીનની ઉપરના રહેલા પોષક તત્વો નષ્ટ પામશે તો એ જમીન બિનફળદ્રુપ બની જશે, જે ખેડૂતો માટે ઉપયોગમાં આવવાની નથી. આવી બિનફળદ્રુપ જમીન ખેત ઉત્પાદનમાં પણ ઘટાડો કરશે. તો તેવા સંજોગોમાં ભૂમિ સંરક્ષણ કોને કહેવામાં આવ્યું? તો કે જમીનનું ધોવાણ આપણે શું કરવાનું છે? અટકાવવાનું છે, તેને રોકવાનું છે, જેથી કરીને જમીનની ગુણવત્તા શું કરવાની? જાળવવી. એને કહેવામાં આવે છે ભૂમિ સંરક્ષણ. હવે અહીંયા ચોપડીની અંદર કેટલાક ચિત્રો આપવામાં આવેલા છે, એના વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ આપણે જમીનનું સંરક્ષણ કેવી રીતે કરી શકીએ. ધ્યાનથી જોજો. તો અહીંયા તમારી પાસે પણ પુસ્તક હશે કે ભાઈ અહીંયા આપવામાં આવ્યું છે કે ભાઈ સપાટી પરથી વહેતું પાણી, જ્યારે સપાટી પરથી પાણી વહે તો એ જમીનનું ધોવાણ ઓછા પ્રમાણમાં કરે. હા, પાણીની ગતિ જો સૌથી વધારે હોય તો સમતલ સપાટી વાળી જમીન પણ ધોવાણ થાય. પણ તમે જોવા જાઓ, અહીંયા ઢાળ આપવામાં આવ્યો છે. હવે આ ઢાળ વાળી જમીન ઉપરથી પાણી પસાર થાય તો આ ઢાળ વાળી જમીન ઉપર પાણી એકદમ ગતિથી નીચે ઉતરશે. પરિણામ સંજોગોમાં શું થઈ જાય છે? કે અતિશય ગતિના કારણે આ જમીનનું શું થાય છે? ધોવાણ થાય. એવું બીજું એક ચિત્ર આપવામાં આવ્યું છે કે ભાઈ ખાસ કરીને ધ્યાન આપજો કે આ જગ્યા પરથી પાણી ઝડપથી શું થઈ જાય છે? ઉતરી જાય છે. જો આ ઢોળાવવાળી જગ્યા પરથી પાણી ઝડપથી ઉતરી જાય એટલે તેના કારણે જમીનની અંદર જે પાણી નીચે ઉતરવું જોઈએ, જમીન જે પાણી શોષવું જોઈએ એ પાણી શોષાતું નથી. કેમ? કે ભાઈ ઢોળાવના કારણે પાણી ફટાફટ ઝડપથી નીચે ઉતરી જાય એટલે જમીન જે પાણી જેટલા પ્રમાણમાં શોષવું જોઈએ તે શોષી શકતી નથી. એની સામે બીજા એક ચિત્ર આપવામાં આવ્યું, તે તમે ધ્યાનથી જો કે ભાઈ એ ચિત્રની અંદર શું કરવામાં આવે છે કે ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી, જો આ ઢોળાવની જમીનનું ધોવાણ ન થાય, તદુપરાંત પાણી જમીન પાણીનું પૂરેપૂરું શોષણ કરે, એની માટે ઢોળાવ વાળી જગ્યા ઉપર આ પ્રકારના શું કરવાના છે? ક્યારા બનાવવાના છે. એટલે પાણી જેવું નીચે ઉતરે એટલે આ ક્યારામાં બધું પાણી શું થઈ જાય? ભરાઈ જાય. એટલે પાણીનો પણ સંગ્રહ થાય. ઉપરથી અહીંથી પાણી પસાર જે થાય એ પાણીની ગતિ પણ ધીમી પડે એટલે જમીનનું ધોવાણ પણ થતું અટકે, પાણીનો સંગ્રહ પણ થાય. પરિણામ સંજોગોમાં શું થાય કે ભાઈ આ પ્રકારની જે પદ્ધતિ છે એના કારણે તમે જોવા જાઓ તો કે આ પ્રકારની જે ક્યારી બનાવવામાં આવે એ ક્યારી બનાવવાના કારણે શું થયું?
કે ભાઈ અહીંયા પાણી જે ઝડપથી ઉતરી જતું હતું એના કારણે જમીનમાં જે પાણી શોષાવવું જોઈએ તે શોષાતું નહોતું, પણ આ ક્યારા પ્રકારની આપણે જે શું કરી કે જે પદ્ધતિ અપનાવી એટલે આમાં પાણી શું થશે, ભરાઈ રહેશે. એટલે પાણી જે ભરાઈ રહેશે, હવે અહીંથી જે પાણી ઉતરશે એ ઝડપથી ઉતરશે ખરું, પણ એની ગતિ કેવી પડશે, ધીમી પડશે. ગતિ જેવી ધીમી પડશે. તદુપરાંત આ ક્યારામાં જે પાણી જે ભરાયેલું હશે એ ધીમે 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 જમીનની બધું પાણી શું કરશે, શોષી લેશે. પરિણામ સંજોગોમાં તે જગ્યા પર જમીન ઉપરનું, જમીન સ્તર નીચે રહેલું પાણીનું પ્રમાણ પણ કેવું આવશે, ઊંચું આવશે. તો આ રીતે આપણે ભૂમિનું સંરક્ષણ કરવાનું છે. સાથે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે જ. જમીન ભૂમિ સંરક્ષણ એટલે શું, તો કે માટીના જે કણો છે એની મૂળ જગ્યા પર શું થવું જોઈએ, જાળવી રાખવાનું છે. એને ભૂમિ સંરક્ષણ કહેવામાં આવે છે. કારણ કે આ જ માટીના કણો પોષક હોય, એનું ઉપરનું પડ, અને એ ઉપરનું પડ બનતા હજારો ને લાખો વર્ષો થાય. આ ફળદ્રુપ પોષક તત્વો જ્યાં ના હોય તો ખેત ઉત્પાદન ઘટી જાય. એટલે જેમ બને તેમ માટીના કણોનું શું કરવાનું, એક જગ્યા પર જે છે એ જગ્યા પર તેને જાળવી રાખવું. એને પણ ભૂમિ સંરક્ષણ કહેવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધે છે. તમે જો જમીનનું રક્ષણ નહીં કરો, જમીનનું સતત ધોવાણ થતું રહેશે તો પૂરની શક્યતા શું થશે, વધી જશે. કારણ કે જમીન જે પ્રમાણમાં પાણી શોષવું જોઈએ એ જમીનનું ધોવાણ જો થઈ જશે તો પછી એ પાણીને શોષે કોણ? પરિણામ સંજોગોમાં પૂરની શક્યતા શું થઈ જાય, વધી જાય. અને વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર કે જો પૂરની શક્યતા વધી જાય તો એ પૂરના કારણે જાનમાલને મોટા પ્રમાણમાં શું થાય છે, નુકસાન થાય છે. તો આ થયું ભૂમિ સંરક્ષણ. છેલ્લો ટોપિક આપણે લઈએ કે ભાઈ ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો કયા ઉપાયો દ્વારા આપણે ભૂમિનું સંરક્ષણ કરી શકીએ. તો પહેલું, જંગલો આચ્છાદનના કારણે તેના મૂળ જમીન કણોને શું કરે છે, જકડી રાખે. જેમ બને તેમ જંગલોનું પ્રમાણ વધુ હોવું જોઈએ. એની માટે આપણે વૃક્ષારોપણ કરવાનું. કેમ? તો કે વૃક્ષો જમીનના મૂળિયાને શું કરે છે, જકડી રાખે છે. પરિણામ સંજોગોમાં જમીન ધોવાણ થતું શું થાય છે, અટકે છે. ભૂમિનું સંરક્ષણ થાય. બીજું, નદીના કોતરો અને પહાડી ઢોળા પર વૃક્ષારોપણ કરવું. નદીનું જે કોતર છે, હવે તમને ખબર છે કે દિવસે દિવસે નદીના પાણીનું વહેણ વહેતું જાય તેમ તેમ જમીન શું થાય, ધોવાઈ જાય. તો તેના કારણે તમે જો ઢોળાવાળા વિસ્તારો ઉપર અને નદીના કોતરના વિસ્તારો પર તમારે શું કરવાનું છે, આપણે વૃક્ષારોપણ કરવાનું છે. વૃક્ષારોપણ કરવાથી શું થશે, જમીન શું થશે, એની મજબૂતાઈ, એની બંધારણ, એનું પકડ મજબૂત રહેશે. એટલે જમીનનું ધોવાણ થતું શું થશે, અટકી જશે. ત્રીજું, રણની નજીક ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડી તે રણને આગળ વધતું પણ અટકાવશે. વર્તમાન સમસ્યા પૈકીની આ પણ એક સમસ્યા કે દિવસે દિવસે આપણા ભારત જેવા દેશની અંદર રણનું પ્રમાણ પણ વધતું જાય. તો આવા રણ વિસ્તારને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો સપોઝ માનો કે આ રણ વિસ્તાર છે, આ ધીમે ધીમે રણ આગળ વધે, એ આગળ ન વધે તો એની સાથે શું કરવાનું, એની બિલકુલ સામેની સાઈડ પર આ પ્રકાર શું કરવાનું, તો કે આ રીતે વૃક્ષોની શું કરવાની, હારમાળા શું કરવાની, ઉગાડવાની. આ વૃક્ષો આ જમીનના મૂળિયાને શું કરશે, જકડી રાખશે. પરિણામ સંજોગોમાં રણ પ્રદેશ આગળ વધતું શું થઈ જશે, અટકી જશે. જમીનનું ધોવાણ અટકી જશે. જમીનનું સંરક્ષણ થશે. આગળ શું કે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. આપણી મુખ્ય નદી ચોમાસા દરમિયાન બહુ વરસાદ પડે એટલે બધું પાણી વહેતું છેવટે દરિયામાં જાય. અને એક વખત દરિયામાં ગયેલું પાણી આપણને ઉપયોગમાં આવતું નથી. તો તેવા સંજોગોમાં નદીઓમાં જે પૂર આવે તો ભારતમાં મુખ્ય નદીઓની સાથે ઘણી બધી શાખા નદીઓ હોય છે, ઘણા બધા ઝરણાઓ હોય છે. જો આ પૂરના પાણીને, આ નદીના પાણીને અન્ય નાની મોટી જે મોસમી નદીઓ, જે હંગામી નદીઓ, જે માત્ર ચોમાસા દરમિયાન તે નદીઓમાં પાણી આવતું હોય છે, તો તેવા નદીઓના પૂરના પાણીને એક નદીમાંથી બીજી નદીમાં શું કરવાનું, સ્થળાંતરિત કરી દેવાનું. જેથી કરીને એ પાણીનો સંગ્રહ પણ થાય, પૂરની તીવ્રતા પણ ઘટી જાય. સાથે સાથે દરિયામાં જે પાણી ખોટી રીતે જે વહી જતું હતું તે પણ શું થઈ જશે, અટકી જશે. અને
જમીનનું પણ સંરક્ષણ થશે. તદુપરાંત અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે તેને અટકાવવું જોઈએ. આજે દિવસે દિવસે કેટલા પશુઓનું ચરણ પ્રવૃત્તિ વધી ગઈ છે. આવા પશુઓના ચરણ પ્રવૃત્તિના કારણે જમીનનું સ્તર શું થઈ ગયું છે? ઢીલું થઈ ગયું છે. પરિણામ સંજોગોમાં આ પણ જમીન ધોવાણનું એક કારણ છે. તો આપણે આ ચરણ પ્રવૃત્તિને શું કરવાની છે? નિયંત્રણમાં લાવવાની છે. સાથે ક્ષિતિજ સમાંતર ખેત, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ આપણે શું કરવાની છે? અપનાવવાની છે. ખાસ કરીને ઢોળાવાળી જે જગ્યા હોય એ ઢોળાવાળી જગ્યા પર આપણે સીડીદાર ખેતરો શું કરવાના છે? ખેતી કરવા માટે આ પદ્ધતિ અપનાવવાની, જેથી કરીને આ જગ્યા પર પાણીનો રનવે પણ ઓછો થઈ જાય, એની ગતિ ઓછી થવાના કારણે જમીન ધોવાણ થતું પણ અટકી જાય અને ભૂમિનું સંરક્ષણ પણ થાય. તદુપરાંત ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. જે જમીનો ધોવાણના કારણે પોતાની ફળદ્રુપતા ગુમાવી દીધી છે, એવા સંજોગોની અંદર ફરીથી એ જમીનને ઉપયોગમાં લાવવા માટે સેન્દ્રિય પદાર્થોનો શું કરવાનો? ઉમેરો કરવાનો. હવે સેન્દ્રિય પદાર્થ એટલે આપણને બધાને ખબર છે કે ભાઈ પ્રાણીઓના જે મળમૂત્ર છે, પ્રાણીઓનો જે બધો સડી ગયેલો જે કચરો છે, એના કારણે જમીન ફળદ્રુપ બને છે. તો એ જમીન કે જે જમીન કેવી થઈ ગઈ છે? બિનફળદ્રુપ છે. જે જમીનનું ધોવાણ થઈ ગયું છે, ફરીથી તે જમીનનો જો ઉપયોગ કરવો હોય તો ફરીથી તેમાં સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ, ઉમેરો કરવો જોઈએ અને ખેતીને ફળદ્રુપ બનાવવી જોઈએ, જેથી કરીને એ જમીનનો આપણે શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ. આમ ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી એટલે ખૂબ જ જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો પડશે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ ભારતના મોટા ભાગના લોકો કૃષિમાંથી રોજગારી મેળવે છે. કૃષિ એ ભારતના નહીં, વિશ્વના તમામ લોકોને અનાજ, ખોરાક પૂરો પાડે છે. એવા સંજોગોમાં ભારત સરકાર તરફથી તો જમીનનું સંરક્ષણ કરવા માટે પ્રયત્ન કરી જ રહ્યા છે, પણ એક સમાજ તરીકે, એક નાગરિક તરીકે પણ આપણી પણ એટલી જ જવાબદારી છે, આપણી પણ એટલી જ પવિત્ર ફરજ છે. આપણે પણ જમીનોને નુકસાન ન થાય, જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. એ આજના વર્તમાન સમયની ખૂબ જ જરૂરિયાત છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર જમીનનું ધોવાણ એટલે શું, જમીન ધોવાણ કઈ કઈ રીતે થાય છે, એને અટકાવવાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરી અને છેલ્લે લગભગ ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણ શા માટે કરવું જોઈએ, આ ટોપિકની વિગતે આપણે ચર્ચા કરી. આ પાઠને આજે આપણે પૂર્ણ કરેલો છે. અગાઉના વિડીયોમાં આપણે એક નવા પાઠ સાથે ફરીથી આપણે આવીશું. ત્યાર સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.